તમામ મિત્રોને નમસ્કાર. એસપીપી ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે તકેદારીના પગલાઓ લેવા અનુરોધ. છેલ્લા 2 થી 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળેલ છે. તેમજ આઈએમડી ફોરકાસ્ટ અનુસાર આગામી 3 કલાકમાં રાજ્યમાં વિવિધ જગ્યાએ વીજળી અને વંટોળ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 2 થી 3 દિવસ વરસાદની આગાહી છે. જે અંતર્ગત તા 13 મે 2024ના રોજ માનનીય અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ફોરકાસ્ટ અનુસાર જિલ્લામાં સાવચેતીના તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જેમ કે ગ્રામ્ય કક્ષાએ ઢોર ઢાંખર ખુલ્લામાં ન રાખવા, અનાજ પુરવઠો ખુલ્લામાં ન રાખવા, વીજળી પડવાની સંભાવના હોય જરૂરી સાવચેતી રાખવી. જેથી તકેદારીના ભાગરૂપે સાવચેતીના પગલાં લેવા જણાવાયું છે. રિપોર્ટ રમેશ ખંભાતી, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, એસપીપી ભારત ન્યૂઝ.